ખેલૈયાઓની ચિંતા વધારતી અંબાલાલ કાકાની મોટી આગાહી। નવરાત્રિના ગરબામાં વરસાદ બની શકે છે વિલન। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદની આગાહી। નવરાત્રિમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે। નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ વરસી શકે છે। બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમથી ખાબકશે વરસાદ। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસી શકે છે ભારે વરસાદ। રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરમાં વરસી શકે છે ભારે વરસાદ। કચ્છના ભાગોમાં પણ વરસાદની અંબાલાલ પટેલની આગાહી। વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદની આગાહી। 10 થી 12 ઓક્ટોબરમાં પણ વરસાદની શક્યતા। હાલની સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે। દક્ષિણ પૂર્વીય તટો ઉપર 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા। અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે, સાણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે, વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, કપડવંજના ભાગો, તારાપુરના ભાગો, જંબુસરના ભાગો, બોડેલીના ભાગો, આ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। એટલે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગાજવીજનું પ્રમાણ એટલું બધું હશે કે કડાકા અને ધડાકા વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ વખતે લગભગ ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં, વીજળીના થાંભલા નીચે ઊભું રહેવું સારું નહીં। વીજ પ્રપાત થતો હોય ત્યારે જનધનને કાળજી રાખવી એ જ રહેશે। અને આ સિસ્ટમ બાદ પણ લગભગ દશેરા બાદ પણ તારીખ ઓક્ટોબરમાં 4 થી 8 ઓક્ટોબરમાં, 4 થી 5 ઓક્ટોબરમાં બીજી એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનશે। તેથી 10 થી 12 ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા કેટલા ભાગમાં રહે છે। અને ઓક્ટોબરના અંતમાં, ઓક્ટોબરના કેટલા ભાગમાં વાવાઝોડા બનવાની શક્યતા રહે છે। તારીખ 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ત્યાંની અસર પણ ગુજરાતમાં આવી શકે અને ગુજરાતના વાતાવરણમાં વાદળવાયુ કે માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। જી કાકા, તો આ નવરાત્રીમાં વરસાદ આવવાની પાછળનું કારણ શું છે? કઈ સિસ્ટમના કારણે આની અસર જોવા મળશે? સિસ્ટમ તો મજબૂત સિસ્ટમ જે બંગાળ ઉપસાગરમાં બની રહી છે, કદાચ આ સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે। સી ટેમ્પરેચર સાનુકૂળ છે અને ચક્રવાત ન બની શકે તો પણ ડીપ ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશર બનશે। પરંતુ ત્યાંની અસરના તળે ગુજરાતના ભાગોમાં વરસાદ આવતા અને ત્યાંના અવશેષો અરબી સમુદ્રમાં જતાં, અરબી સમુદ્ર પણ સક્રિય થતાં, રાજ્યના પશ્ચિમ ભાગમાં સક્રિય થતાં કે મુંબઈથી ઉપરના ભાગો સુધીમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાના આ સિસ્ટમના કારણે થવાની શક્યતા રહેશે। ત્યારબાદ જે સ્થળોનું આપણે જણાવ્યા એ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ, ભારે કડાકા ધડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જી પણ કાકા, આ વરસાદ હવે વિદાય ક્યારે લેશે? સામાન્ય રીતે તો આપણા ગુજરાતમાં સપ્ટેમ્બરના 20 તારીખ પછી વિદાય લેતું હોય છે। વરસાદની વિદાય તો એન્ટી સર્ક્યુલેશન થઈ ગયું છે, એન્ટી સાયક્લોન। એટલે લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના કેટલાક ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાંથી પણ ચોમાસું વિદાય લે છે। 30મી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રાજ્યના ઘણા ભાગમાંથી ચોમાસું વિદાય લે છે। પરંતુ આમ વિદાય હોવા છતાં પણ જે બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અને હવાના હળવા દબાણના કારણે આ વરસાદ આવી રહ્યો છે અને આવતો રહે છે। જી તો ગુજરાતમાં માવઠા જેવી પરિસ્થિતિ આગામી દિવસમાં નવેમ્બર ડિસેમ્બરમાં સર્જાવાની? તારીખ 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતનું તેનું હવામાન પલટાઈ શકે। તારીખ 18 નવેમ્બર બાદ ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થતાં ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે અને માવઠાની શક્યતા રહી શકે। પછી ત્યારબાદ પશ્ચિમી વિક્ષોભની અસર આવશે। હમણાં પણ દિવાળી આસપાસ પણ તારીખ 18 નવેમ્બરથી 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે પણ હવામાનમાં પલટો આવશે અને વાદળવાયુ અને માવઠા જેવું વાતાવરણ બની જશે। જોકે આ વાદળો ઉપલા લેવલના હશે। જી